ॐ नमो भगवते वाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री मातृपितृ चरणकमलेभ्यो नमः। श्री जगद्गुरु चरणकमलेभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवै तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की આજના આપણા સત્સંગના બીજા દિવસે ભગવાન શ્રી હરિ પરમાત્મા પરમ બ્રહ્મ એમને ઓળખવા માટેનો એમની પ્રસન્નતા માટેનો એક વિનમ્ર પ્રયાસ કરીએ। ભગવાન કોણ છે? કોણે ભગવાનને જોયો છે? ભગવાનનો આકાર કેવો છે અને શું કરવાથી પ્રભુ રીઝે છે? આવા દરેકના મનમાં આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને સંતોષકારક આ પ્રશ્નોનો જવાબ હજી કોઈ નથી આપી શક્યું। ઈશ્વર કેવો છે કોઈ સંતોષકારક જવાબ હજી સુધી કોઈ આપ્યો નથી। દરેક પોતપોતાની રીતે વ્યક્ત કરતા હોય છે। એકમ સદવિપ્રા બહુધા વદંતી। દરેક પોતપોતાની રીતે ઈશ્વરને વર્ણવતો હોય છે। દરેકનો ઈશ્વર જુદો હોય છે। દરેકનો પોતાનો એક ઈશ્વર હોય છે અને એ ઈશ્વરની પોતે પોતાની રીતે જ મૂલવણી કરતો હોય છે। મૂળ ઈશ્વર કેવો છે, કેવા આકારનો છે, શાસ્ત્રોમાં હજી એનો કોઈ ચોક્કસ અને સંતોષકારક જવાબ હજી મળ્યો નથી। મારા મનમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે
કે ઈશ્વર કોણ, દેવ કોણ? ભગવાનને જોનારાઓની યાદીમાં નારદનું નામ પહેલા આવે છે. એણે ઈશ્વરને જોયા છે એવું શાસ્ત્રો કહે છે. પણ હું મારી વ્યક્તિગત માન્યતા મુજબ આ વસ્તુ દરેકે માની લેવી જરૂરી નથી. આ મારી સ્વયં અભિવ્યક્તિ છે કે હું ભગવાનને કેવો માનું છું. હું માનું છું કે ઈશ્વર એ જોવાનો વિષય જ નથી. ઈશ્વર ક્યારે જોવા મળે? જો ખુદ ઈશ્વર સ્વયં બ્રહ્મ આપણા ઉપર એવી કૃપા કરે તો સંભવ છે કદાચ જોવા મળતો હશે. નહીતર મારા માનવા મુજબ પરમાત્મા આપણી બાજુમાં બેઠો હોય તો પણ એમાં આપણને પરમાત્મા નથી દેખાતો. જેમ કે કૃષ્ણ અને અર્જુન સંબંધમાં બંને મામા ફઈના ભાઈઓ. ભગવાન કૃષ્ણના ફઈબાનો દીકરો અર્જુન, સાથે રમનારા, સાથે જમનારા, આખી બાલ્યાવસ્થા સાથે જીવનારા એ કૃષ્ણ અને અર્જુન. અર્જુન કૃષ્ણને એક શ્રેષ્ઠ સખો જ માનતો હતો અને એ હિસાબે અણસમજ મિત્રો વચ્ચે જે કાંઈ મસ્તી થતી હોય એ બધી કૃષ્ણ અને અર્જુન કરતા જ. કૃષ્ણ ભગવાન છે એવું તો અર્જુનને સપનું પણ આવ્યું નહોતું. મામાનો દીકરો છે, અમને મદદ કરે છે. કેમ અર્જુનને ખબર ન પડી કે આ ભગવાન છે એમ? કારણ કે કૃષ્ણ ઈચ્છતા નહોતા કે અર્જુન મને ભગવાનની નજરે જુએ. અને આમ પણ ભગવાનને ભગવાન નથી થવું, પ્રભુને પ્રભુ નથી થવું. એટલે તો એ પોતાની પ્રભુતાને છુપાવે છે. પ્રભુને પ્રભુ નથી થવું અને માણસને ભગવાન બની જવું છે. એ સ્વાભાવિક છે. બધાયને ભગવાન બની જવું છે. જ્યાં સુધી કૃષ્ણએ અર્જુનના ઉપર કૃપા ન કરી ત્યાં સુધી અર્જુનને ખબર ન પડી કે કૃષ્ણ એ ભગવાન છે. પણ એ મહાભારતના રણસંગ્રામમાં યોદ્ધાઓની લાઈન લાગી, બંને બાજુ સેનાઓ ગોઠવાઈ ગઈ અને એ વખતે કૃષ્ણ અર્જુનના સાથી બન્યા. કથા તમે જાણો છો, જ્યાંથી ગીતાનો જન્મ થયો. વાત મહાભારતની અને ઉદ્ભવી ગીતા.
બંને બાજુ સૈન્ય, વચ્ચે કૃષ્ણ અર્જુનના રથને લઈને આવે છે. બરોબર મધ્યમાં રથને ઊભો રાખ્યો. ચારે બાજુ સેનાના અવાજો, હાથીના અવાજો, ઘોડાઓના હણહણાટ બધું હતું. એમાં વચ્ચે રથ ઊભો રહ્યો. અર્જુને ચારે બાજુ નજર કરી, એક એક ઉપર નજર કરતો જાય છે. અને જેમ જેમ એની નજર આગળ વધતી જાય છે એમ અર્જુનના ગાત્રો ઢીલા પડતા જાય છે. આ બધાને મારવાના છે. મનોમન ગડમથલ શરૂ હતી દરમિયાન ગોવિંદ કૃષ્ણએ કહ્યું, અર્જુન ઉઠાવો બાણ. અને ત્યારે અર્જુન કહે છે કે નહીં મહારાજ, મારે યુદ્ધ નથી કરવું. કેમ? અરે આ તમે જુઓ તો ખરા ચારે બાજુ. આમાં મારો પરિવાર છે, આમાં કાકાના છે, મામાના છે, માસીના છે, આ બધો મારો પરિવાર છે. આ બધાને મારી અને મારે કોના ઉપર રાજ કરવું? અને કદાચ આ કર્યા પછી મને રાજ્ય મળે તો એવા મલિન રાજ્યને મારે નથી જોઈતું. મને કેટલું પાપ લાગે. આમ સામે જુઓ તો ખરા તમે, આખો મારો પરિવાર મરવા માટે તૈયાર ઊભો છે, અને આમાં આ બધાને હું મારું તો મને કેટલું પાપ લાગે. અને એ બધાનું પાપ લઈ અને મારે નર્કમાં નથી જવું. અનેક દલીલો, ડાપણભરી વાતો, જ્ઞાનની મોટી મોટી વાતો અર્જુન કૃષ્ણની સામે વ્યક્ત કરે છે. મને પાપ લાગે, મને પાપ લાગે. ભગવાન કૃષ્ણને એમ થયું કે આ તો મારું મિશન નિષ્ફળ જશે. ખૂબ વિનંતી, ખૂબ સમજાવટ કરી છે અર્જુનને, પણ અર્જુન માનતો નથી. મને પાપ લાગે, મને પાપ લાગે. ભગવાને કહ્યું કે અર્જુન, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. એમાં પરાજય મળે કે વિજય મળે એ તારે જોવાનું નથી. એમાં પુણ્ય થાય કે પાપ લાગે એ પણ તારે જોવાનું નથી. એક ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું એ જ તારો ધર્મ છે. તું બીજી બધી ચિંતા છોડી દે. આ કરવાથી શું થશે એ તારે વિચારવાનું નથી. તારે કેવલ યુદ્ધ કરવાનું છે. તું યુદ્ધ કર, તું યુદ્ધ કર. ખૂબ સમજાવ્યો. અર્જુન માન્યો નહીં. નહીં ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું. એ ગાંડીવને નીચે મૂકી દીધું. અને ભગવાનને એમ થયું મારી યોજના નિષ્ફળ જશે તો આ પૃથ્વી પર પાપનો ભાર હળવો નહીં થાય. અર્જુનને તો માધ્યમ બનાવવાનું હતું, એને તો કેન્દ્રમાં હતો. કરવાનું તો બધું કૃષ્ણને હતું. અને એ પછી ભગવાને વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને પછી અર્જુનને કહ્યું છે કે અર્જુન, એ કરતા પહેલા અર્જુનને અંતરચક્ષુ આપ્યા છે. ભગવાનને જોવા માટેની આંખ, ભગવાનને સમજવા માટેની એક વિચારધારા, પ્રભુની પ્રભુતાને
પચાવવા માટેની ક્ષમતા. કારણ કે શાસ્ત્રોમાં તો એવું કહેવાયું છે કે આપણે આ ઇલેક્ટ્રિકના 200-250 વોલ્ટ્સના જે લેમ્પ આવે છે, એવું કહેવાય છે કે એવા કરોડો 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 વોલ્ટ્સ જ્યારે ભેગા થાય ત્યારે એક સૂર્ય બને છે. અને એવા કરોડો 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 સૂર્ય જ્યારે ભેગા થાય ત્યારે એ ભગવાનનું તેજ બને છે. તમે વિચાર કરો કે આપણે 200-250 વોલ્ટ્સના લેમ્પની સામે પણ એક નજરે આપણે જોઈ શકતા નથી. ઘડીભર જોયું હોય તો આંખે અંદર આવી જાય. સૂર્યની સામે તો આપણે જોઈ જ ના શકીએ. તો તમે વિચાર કરો કે એ ભગવાનના પ્રકાશને આપણે કેમ પચાવી શકીએ? એટલે ભગવાન જ્યારે આપણને પોતાનું સ્વરૂપ જ્યારે બતાવવા, જ્યારે એ કૃપા કરવા ઈચ્છે છે ત્યારે પહેલાં આપણને એવી આંખ આપે છે. મારી દૃષ્ટિમાં એ આંખ એટલે એક એવો વિચાર, એવી વિચારધારા, એવી ક્ષમતા, એવું મન કે જે ઈશ્વરને સમજી શકે, ઈશ્વરને મહેસૂસ કરી શકે. તો અર્જુનને એવા અંતરચક્ષુ આપ્યા છે. અને પછી કૃષ્ણએ અર્જુનને પૂછે છે કે જો આમાં કયો ભગવાન તને કહેતો હતો કે આ કરવાથી પાપ લાગે? અને એ અર્જુન એમ કહેવાય છે કે ભગવાનના એ દિવ્ય સ્વરૂપને, તેજસ્વી અદ્ભુત એ શરીરને જોયું. અનેક પ્રકારના સ્વરૂપોનો એમને ભાસ થયો. અને પછી ઢીલો પડી ગયો. અને પછી એને એમ થયું અને છેલ્લે બોલે કર્શ્ચે તવ ચરણમ. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ઈશ્વર છે એ જોવાનો વિષય જ નથી. ઈશ્વર ત્યાં સુધી આપણને નથી દેખાતો જ્યાં સુધી એ કૃપા ન કરે. એની કૃપા વગર એ દેખાતો નથી. નથી દેખાતો એનો અર્થ એવો નથી કે એ નથી. એમ તો ઘણું એવું નથી દેખાતું. પવન, સરસ મજાનો શીતળ પવન આપણા ઉપર વહાતો હોય તો એ પવન આપણને દેખાય છે? નથી દેખાતો. મહેસૂસ થાય છે? હા. કેવો આનંદ આવે છે. બસ એ જ રીતે ઈશ્વર મહેસૂસ કરવાનો વિષય છે. હા, આપણે આપણા જીવનમાં એવી નોંધ રાખવી જોઈએ કે ઈશ્વર આપણને ક્યાં ક્યાં મહેસૂસ થાય છે. આમ તો કણકણમાં ઈશ્વર રહેલો છે, પણ આપણને ક્યાં મહેસૂસ થાય છે એની આપણે નોંધ રાખવા જેવી ખરી. જેમ કે તમે દરિયા કિનારે ફરવા માટે જાઓ, દરિયાને કાંઠે કાંઠે તમે ફરતા હોય રેતીમાં, તમને બહુ મજા આવતી હોય. મોટા મોટા પર્વત જેવા મોજાઓ ઊંચા થઈ થઈને તમારી બાજુ આવતા હોય અને એ જોઈને તમને કેટલી મજા આવે. ફરી ફરી ત્યાં જવાનું મન થાય. પણ ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ મોજા ઊંચા થઈ થઈને કેમ મારી બાજુ આવે છે? એની પાછળથી કોણ ધક્કો મારે છે? કોઈક તો એને પાછળથી ધક્કો મારનાર તત્વ હશે ને. ભલે ગમે તે સ્વરૂપમાં. આપણે એમ નથી કહેતા કે કોઈ માણસના સ્વરૂપમાં જ હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય. કોઈ શક્તિ તો હશે ને એને પ્રેસ કરનારી, તો જ એ તમારા સુધી આવતું હોય ને. પવન છે. પવન, તમે પર્વતની ટોચ ઉપર બેઠા હો, કોઈ ખુલ્લા મેદાનમાં બેઠા હો, કોઈ વૃક્ષની નીચે બેઠા હો, તો પવન દોડી દોડીને તમારી તરફ આવે છે અને તમને એટલી મજા આવે. તો ક્યારે એવું વિચાર્યું છે
કે આ પવન મારી તરફ કેમ આવે છે? એ પવનને પાછળથી દબાણ કરનાર કોઈ તત્વ તો હશે ને. જેમ તમે તમારા બેડરૂમમાં તમે તમારા બેડ ઉપર તમે સૂતા હો, ઉપર પંખો હોય તો પંખો એ પવનને ગતિ આપે છે, પ્રેસ કરીને તમારી ઉપર એ પવનને ધકેલે છે. પણ તમે જંગલમાં બેઠા છો અને ત્યાં તમારી તરફ પવન આવે છે તો એને તમારા સુધી પહોંચાડનાર કોઈ પંખો તો હશે. એવી કોઈ તાકાત, એવી કોઈ શક્તિ, એવું કોઈ તત્વ કે જે પવનને પ્રેસ કરીને તમારી તરફ ધકેલે. આ બધા ઈશ્વરને મહેસૂસ કરવાના કેન્દ્રો છે. એ ઈશ્વરને ઓળખવાની જરૂર છે. 4 હાથવાળો કે 1000 હાથવાળો કે એ બધા જે ભગવાનના સ્વરૂપો જે આપણને ફોટામાં એ બધી જોવા મળે છે, એવો ભગવાન હશે કદાચ, પણ એવો ભગવાનને જોનારા બહુ ઓછા છે. જેણે જોયો હશે એણે જોયો હશે, પણ ભગવાનને જોવા કરતાં ભગવાનને મહેસૂસ કરવામાં જે આનંદ છે એ ગજબનો છે. એને તમે મહેસૂસ કરો, બસ જોવાની કોશિશ ન કરો. જોઈને શું કરવો છે? જોવો છે તમારે ઈશ્વરને જોવો છે? હા, શાસ્ત્રોમાં તમને ઈશ્વર બતાવી દીધેલો છે. તમે જો એને ઈશ્વર તરીકે માનો તો ઈશ્વર તમને સાક્ષાત બતાવી દીધેલો છે. કોણ છે ઈશ્વર? તો ઉપનિષદમાં લખ્યું છે માતૃદેવો ભવ. તમારી માં છે એ તમારો પહેલો ભગવાન છે. પિતૃદેવો ભવ, બાપ છે એ બીજો ભગવાન છે. આચાર્ય દેવો ભવ, આપણી પરંપરાના આચાર્ય, જે આપણા કુળના આચાર્ય જે હોય એ આપણા ત્રીજા ભગવાન છે. આંગણે આવેલો અતિથિ એ આપણો ભગવાન છે. આ બધા સાક્ષાત ભગવાન છે, જે આપણી સાથે ખાય છે, પીવે છે, આપણને પ્રેમ કરે છે. આપણે કાંઈ આડાવળા હાલીએ તો આપણને ઠપકો આપે છે, આપણને પ્રેમ કરે છે. અને એ સિવાયના ઈશ્વર વગરનું એક તૃણ પણ આ જગતમાં છે નહીં, અને ઈશ્વર વગર એક તૃણ પણ આ જગતમાં રહી શકે નહીં. હજી તમને બીજા સ્વરૂપ દેખાડું. આ બધા ઈશ્વર છે, સમજો. સૂર્ય આપણો ભગવાન છે, પૃથ્વી આપણો ભગવાન છે, જળ આપણો ભગવાન છે, અગ્નિ આપણો ભગવાન છે, જળ આપણો ભગવાન છે. બોલો, આ બધા આપણા ભગવાન છે. આપણે આના વગર રહી જ ન શકીએ. કોઈ એમ કહેતું હોય કે ભાઈ હું તો ભગવાનને નથી માનતો, સારી વાત છે, નહીં માનતો, પણ અમે આ પૃથ્વીને ભગવાન માનીએ છીએ. તો તું એક કામ કર, જો તું ભગવાનને ન માનતો તો આ પૃથ્વી છોડીને બીજી પૃથ્વી ઉપર જતો રહે. અમે તો આ પૃથ્વીને ભગવાન માનીએ છીએ. અમે આ સૂર્યને ભગવાન માનીએ છીએ. તું ભગવાનને ન માનતો તો આ સૂર્યના પ્રકાશમાં તારે નહીં રહેવાનું, કારણ કે સૂર્યના પ્રકાશમાંથી અનેક પ્રકારની એનર્જી આપણને મળતી હોય છે. ક્યાં જશું ભગવાનને છોડીને? આપણે ભગવાનને છોડી દઈએ, પણ સમજો ભગવાન આપણને છોડતો નથી. તમે ભગવાનને માનો કે ન માનો, ભગવાન તમને માને છે. આ વાત 1000%ની છે. ઈશ્વરને મહેસૂસ કરો, એને ઓળખો, એને શોધવાનો કે એને જોવાનો બહુ પ્રયાસ ન કરો. કારણ કે મારે એક વચ્ચે હું તમને વાત કરી દઉં, મારી વ્યક્તિગત વાત. મારો મોટો દીકરો શૈલેષ રાજકોટ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો, અને ત્યાં એ સ્કૂલના એક મેનેજિંગ ડિરેક્ટર, બહુ મોટું નામ છે. એટલે એ મેનેજિંગ ડિરેક્ટર સાથે મારા દીકરા શૈલેષની એકવાર મિટિંગ થઈ, અને એ મિટિંગમાં શૈલેષને એ સાહેબે એમ પૂછ્યું, તારા પપ્પા શું કરે છે? એટલે મારા શૈલેષે એને જવાબ આપ્યો કે મારા પપ્પા કથાકાર છે. એમ? સરસ. તો એક કામ કરજે તું, કે તારા પપ્પા પાસેથી એક એવું વાક્ય લખાવજે કે જે વાક્ય એનું પોતાનું મૌલિક હોય.
કોઈનું લખેલું, કોઈનું વાંચેલું, કોઈનું સાંભળેલું નહીં. પોતાનું મૌલિક વાક્ય ક્ષેત્ર કોઈ પણ હોય, કોઈ પણ વિષયમાં હોય, વિજ્ઞાનનું હોય, અધ્યાત્મનું હોય, કોઈ પણ હોય, પણ વાક્ય પોતાનું મૌલિક હોવું જોઈએ. આવું શૈલેષને એ સાહેબે કહ્યું. શૈલેષ કે ઠીક છે સાહેબ, ભલે વાંધો નહીં. અને આવું કહીને પછી થોડા દિવસો પછી શૈલેષ અહીંયા જેસર આવ્યો. અને જેસર આવી અને મને વાત કરી, મને કે પપ્પા સાહેબે આવું કહ્યું છે. એટલે મને એમ લાગ્યું કે ના, સાહેબની ગહેરાઈ છે, બહુ ઊંડો માણસ છે, ગહન માણસ છે. પણ હવે એને મારે શું લખીને આપવું? કારણ કે સામા માણસની કેટલી ગહેરાઈ છે આપણને તો ખબર નથી. પણ છતાંય મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, પાછો ફરી વખત જ્યારે અહીંથી તારી રજા પૂરી થાય ને ફરી વખત રાજકોટ જા ત્યારે કહેજે, હું મારી રીતે આપીશ. એને થોડા દિવસ પછી શૈલેષ પાછો ગયો. એટલે મને કે પપ્પા પેલું સાહેબનું વાક્ય, મેં કીધું હા હા. મને એમ થયું કે હવે આવા માણસને મારે શું લખીને દેવું? કારણ કે એ માણસની ગહેરાઈને તો હું સમજતો નહોતો, પણ મને સાથે એમ પણ થયું મારે ક્યાંય એની પાસેથી ઇનામ લેવું છે. એને સારું લાગે તોય ભલે, અને નબળું લાગે તોય ભલે, મારે તો મારી મૌલિકતાથી મારે લખીને દેવાનું છે. એટલે મેં લખીને આપ્યું એમને કે જે ખોવાયું છે એને શોધવાનું છે. ઈશ્વર ખોવાયો જ છે ક્યાં? આ વાક્ય મેં લખ્યું. અને વાત ખરેખર એ સાચી છે કે આપણે બધા રાત દિવસ ઈશ્વરને શોધી રહ્યા છીએ. શું ઈશ્વર ખોવાયો છે? તમે તમારા આત્માને પૂછો, ઈશ્વર ખોવાયો છે? ઈશ્વર નથી ખોવાયો, તમે ખોવાયા છો. ઈશ્વર તો પ્રતિ સેકન્ડ, પ્રતિ ક્ષણ તમારી સાથે છે. એ તમને પ્રેમ કરે છે, એ તમને પોષણ આપે છે, એ તમને જ્ઞાન આપે છે, એ તમને સમજદારી આપે છે. તમારી તમામ જરૂરિયાતમાં એ તમને તમારી સાથે ઊભો છે. એને ઓળખો. એને પકડવાની જરૂર નથી, ખોવાયો નથી. અને એને શોધવા પાછળ એવો ટાઈમ વેસ્ટ ન કરાય. ખોવાયો જ નથી એટલે એને શોધવા માટે સમય વેસ્ટ ન કરવો. બસ એને ઓળખો, એ ક્યાં છે, ક્યાં ક્યાં મહેસૂસ થાય છે. તમે તમારા સ્વને ઓળખો એટલે ઈશ્વર ઓળખાઈ ગયો. બસ બીજાને ઓળખતા પહેલાં તમે તમારી પોતાની જાતને ઓળખો એટલે ઈશ્વર ઓળખાઈ ગયો. તમે તમારી જાતને પકડી લો એટલે ઈશ્વર પકડાઈ ગયો. એમ? હા, બીજાને ઓળખતા પહેલાં તમે તમારી જાતને ઓળખો, તમે તમારા સ્વને ઓળખો. ઈશ્વર દૂર નથી, ઈશ્વર તમારી સાથે જ. બસ ઓળખો, તમારી જાતને ઓળખો. આપણી સંતવાણી કહે છે, આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં રે મટે. અને ખોટી ખોટી એવી ભ્રમણાઓને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં રે ટળે રે. અનેક ભ્રમણાઓમાં આપણે ભ્રમિત થયા છીએ. પેલા ભગવાન આમ કરશે ને પેલા ભગવાન આ કરશે ને ભગવાન બે હોય ખરા? તમે વિચારો, તમે તમારી જાતને પૂછો, તમે તમારા અંતરમાં આ પ્રશ્ન મૂકો કે ભગવાન દુનિયામાં બે હોય ખરા? શું ભગવાનની નોખી નોખી કંપની છે કે એક ભગવાન હિન્દુ બનાવે, એક